તમિલનાડુની ફટાકડાની ફેક્ટરીમાં 2 વિસ્ફોટ, 16 મહિલાઓ સહિત 23ના મોત. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બસ ખીણમાં પડી, 15 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત. જેનો ડર હતો એ જ થયું. સીઝફાયર તૂટ્યો. અમેરિકાએ ઈરાની જહાજ પકડ્યું તો ઈરાને કર્યો વળતો પ્રહાર. જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા. 7.4ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી ઉઠી. સુનામીનું એલર્ટ જાહેર. સુરતમાં લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને પૂરપાટ કારે મારી ટક્કર. દંપતી સહિત 3ના દર્દનાક મોત. 6 વર્ષનું માસૂમ થયું નિરાધાર. તીવ્ર ગરમી માટે તૈયાર રહો. આ અઠવાડિયે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. પંચમહાલ ગોધરામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્ક પર એસઓજીનો સપાટો. 3 શખ્સોની ધરપકડ. ધ્રાંગધ્રામાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ. તાંત્રિક મહિલાએ બલી માટે બાળકનો જીવ લીધો. નિકોલમાં બેફામ દોડતી BMW કારે રિક્ષાને ઠોકર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી. ભક્તિનગર પાસે સર્જાયો અકસ્માત. ઇસ્લામાબાદમાં હાઈ એલર્ટ અને લોકડાઉન જેવી સ્થિતિ. 2 અમેરિકી વિમાનો ઉતર્યા. રેડ ઝોન સીલ અને હોટલો ખાલી કરાવાઈ. રાધનપુરથી વારાહી જતા નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક ચાલુ ટ્રેલરમાં અચાનક ભીષણ આગ લાગી. સુરેન્દ્રનગરમાં ભેળસેળયુક્ત અમૂલ ઘીનો જથ્થો ઝડપાયો. અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો. મંત્રી રીવાબા અને તેમના નણંદ નૈનાબાએ એકબીજા પર કર્યા જોરદાર પ્રહાર. મમતા બેનર્જીએ પીએમ મોદીના ભાષણ પર સવાલ ઉઠાવ્યા. કહ્યું કે તેઓ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ ઉમેદવારના કાફલા પર હુમલો. કાર્યકરનું માથું ફૂટ્યું. રાજસ્થાનમાં દેશની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં મોટી દુર્ઘટના. પીએમ મોદી કરવાના હતા લોકાર્પણ. હૈદરાબાદથી હુબલી જતી ફ્લાઇટ બેકાબુ. 4 કલાક હવામાં રહેતા પ્રવાસીઓને મોત દેખાયું. હોર્મુઝ સંકટ. ભારતીય જહાજો પર ઈરાની સૈન્યનું ફાયરિંગ. નૌસેનાએ મેદાનમાં ઉતાર્યા 7 યુદ્ધ જહાજો. ગુજરાતની વધુ એક લોક ગાયિકાના પ્રેમ લગ્નનું વિવાદ. કાજલ મહેરિયાના પરિવાર અને સમાજના લોકો સાસરિયામાં પહોંચ્યા. રાજકોટ પોલીસનો મહાધડાકો. 2500 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના 3 કર્મચારીઓ ઝડપાયા. રાજકોટ માર્કેટયાર્ડમાં જીરું, એરંડા અને મેથી જેવી જણસીઓની મબલખ આવક. 1200થી વધુ વાહનોની કતારો લાગી. અમરેલીમાં ધોળા દિવસે આતંક. બિનાકા ચોકમાં બાઇક પાર્કિંગ મુદ્દે યુવક પર છરીથી જીવલેણ હુમલો.